આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ એક બહુ જ મોટા અને કદાચ થોડા ગૂંચવણભર્યા સવાલની આસપાસ ફરે છે. હા. ઈશ્વરનું સર્વજ્ઞાન એટલે કે ઈશ્વર બધું જ જાણે છે. બરાબર. પણ આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું છે નહીં. જો કોઈ બધું જ જાણતું હોય, આપણો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પણ, તો પછી આપણી પસંદગીઓનું શું? હા, એ જ મોટો સવાલ છે. શું આપણે જે પણ કરીએ છીએ તે પહેલેથી જ નક્કી છે? આજના વિશ્લેષણમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ સ્ત્રોતો ઈશ્વરના સંપૂર્ણ જ્ઞાન વિશે શું કહે છે અને તે સમય, ન્યાય અને આપણા જીવનના હેતુ જેવા ખ્યાલો સાથે કેવી રીતે જોડાયેલું છે. બરાબર. અને આ માત્ર એમ કે તથ્યો જાણવા જેવી વાત નથી. આ સ્ત્રોતો ખૂબ જ સ્પષ્ટ છે કે ઈશ્વરનું જ્ઞાન દરેક જીવના મનમાં ચાલતા ઊંડામાં ઊંડા વિચારો, તેમના છુપા ઈરાદાઓ અને ભવિષ્ય પણ. હા, અને તેમના ભવિષ્યના દરેક પગલાં સુધી પહોંચે છે. અને સૌથી મહત્વની વાત, આપણે એ પણ જોઈશું કે આ સંપૂર્ણ જ્ઞાનને એક ન્યાયી ચુકાદા માટે કેમ અનિવાર્ય માનવામાં આવે છે. આ એક એવી સફર છે જે આપણા અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોને સ્પર્શે છે. ચાલો તો શરૂઆત કરીએ. સ્ત્રોતો એકદમ દમદાર દાવા સાથે ખુલે છે. ઈશ્વરથી કશું જ છુપાયેલું નથી. અહીં સુધી કે પાતાળ, જેને શાસ્ત્રોમાં શેઓલ કહેવાયું છે, અને વિનાશકુંડ એટલે કે અબદ્દોન, જે મૃત્યુ અને અંધકારના પ્રતીક છે. બરાબર. એ પણ તેમની સામે ખુલ્લા પુસ્તક જેવા છે. આ વાત પર આટલો ભાર કેમ મૂકવામાં આવ્યો છે? કારણ કે તે ન્યાયનો પાયો છે. વિચારો, જો કોઈ ન્યાયાધીશ પાસે કેસની બધી હકીકતો ન હોય તો તેનો ચુકાદો અધૂરો કે ખોટો હોઈ શકે છે. સાચી વાત છે. સ્ત્રોતો કહે છે કે ઈશ્વરનો ન્યાય સંપૂર્ણ છે કારણ કે તેમનું જ્ઞાન સંપૂર્ણ છે. તેમનાથી કશું જ છુપાવી શકાતું નથી. અને આ જ્ઞાન માત્ર મોટી ઘટનાઓનું નથી, વાત એનાથી ઘણી ઊંડી છે. કેટલી ઊંડી? શું આપણે રોજિંદા જીવનની વાત કરી રહ્યા છીએ? એનાથી પણ વધારે. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે ઈશ્વર આપણા ઉઠવા બેસવા જેવી સામાન્ય ક્રિયાઓથી લઈને દૂરથી આપણા મનમાં પ્રવેશી રહેલા વિચારો સુદ્ધા જાણે છે. વિચારો પણ? હા, આપણે શું બોલવાના છીએ એ શબ્દ આપણી જીભ પર આવે એ પહેલાં જ તેઓ તેને સંપૂર્ણપણે જાણે છે. આ એક પ્રકારની પારદર્શિતા છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એક મિનિટ, આ વાત થોડી હચમચાવી દે તેવી છે, પણ સ્ત્રોતોમાં આનાથી પણ આગળનો એક ખ્યાલ છે જે મને સૌથી વધુ વિચારતી કરી ગયો. પેલો પુસ્તકવાળો વિચાર. હા, એ જ. ઈશ્વરની પુસ્તકનો વિચાર. સ્ત્રોત મુજબ આપણું શરીર માતાના ગર્ભમાં રચાયું તે પહેલા જ ઈશ્વરની આંખોએ આપણને જોયા હતા. અને આપણા માટે નક્કી થયેલા દિવસો એટલે કે આપણું આખું જીવન એ પુસ્તકમાં લખાઈ ચૂક્યું હતું. અચ્છા. હા, અને અહીં જ આપણે એ મૂળભૂત પ્રશ્ન પર પાછા આવીએ છીએ જે તમે શરૂઆતમાં ઉઠાવ્યો હતો. આ પુસ્તકનો વિચાર એવું સૂચવે છે કે ઈશ્વર દરેક જીવની દરેક પસંદગીને અગાઉથી જાણે છે. દરેક પસંદગી? હા, એમને ખબર છે કે કઈ પરિસ્થિતિમાં કોણ શું નિર્ણય લેશે. આ માત્ર મનુષ્યો માટે જ નહીં, પણ સૃષ્ટિના દરેક કણ માટે સાચું છે. એક પરમાણુની ગતિથી લઈને તારા વિશ્વોના ભવિષ્ય સુધી બધું જ તેમના જ્ઞાનમાં સમાયેલું છે. પણ જો મારું આખું જીવન પહેલેથી જ એક પુસ્તકમાં લખાયેલું છે, તો પછી મારી સ્વતંત્ર ઈચ્છાનું શું? શું હું માત્ર એક પાત્ર છું જે પહેલેથી લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે અભિનય કરી રહી છું? આ તો આપણા અસ્તિત્વના આખા ખ્યાલને જ પડકારે છે. આ જ તો આ વિષયની સૌથી મોટી ગૂંચવણ છે, અને સ્ત્રોતો આનો સીધો જવાબ નથી આપતા. તો પછી? એ આપણને ઈશ્વરના સ્વરૂપને સમજવા તરફ દોરી જાય છે. આ કોયડાને સમજવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે ઈશ્વર સમય અને અવકાશને કેવી રીતે જુએ છે, જે આપણા કરતાં બિલકુલ અલગ છે. આ પુસ્તકનો ખ્યાલ આપણા રેખીય સમયના દૃષ્ટિકોણથી મૂંઝવણભર્યો લાગે છે. ઠીક છે, તો ચાલો એ સમજીએ. સ્ત્રોતો આ સર્વજ્ઞાનને ઈશ્વરની સર્વવ્યાપકતા સાથે જોડે છે. ગીતશાસ્ત્ર 139નો ઉલ્લેખ છે જે કહે છે, હું તારા આત્મા પાસેથી ક્યાં જાઉં? બરાબર. મતલબ, ભલે સ્વર્ગમાં ચડી જઈએ કે પાતાળમાં ઉતરી જઈએ, ઈશ્વર ત્યાં હાજર છે. તેમનાથી બચવા માટે કોઈ જગ્યા જ નથી. અને આ માત્ર જગ્યાની વાત નથી, સમયની પણ વાત છે. આ એક ખરેખર મન હલાવી દેનારો વિચાર છે. અચ્છા. આપણા માટે સમય એક સીધી રેખા છે, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય. પણ સ્ત્રોતો અનુસાર ઈશ્વર, જે સમય અને અવકાશના સર્જક છે, તેઓ આ રેખાની બહાર છે.
તેમના માટે બધું જ વર્તમાન છે. બધું જ વર્તમાન. હા, તેઓ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એક સાથે જોઈ શકે છે. આ તો કલ્પના બહારની વાત છે. સ્ત્રોતમાં કહ્યું છે કે તેમના માટે 1000 વર્ષ એ વીતી ગયેલા એક દિવસ જેવા છે. બરાબર. એનો મતલબ કે ઈશ્વર માટે ભવિષ્યની ચિંતા જેવી કોઈ વસ્તુ જ નથી, કારણ કે તેમના દૃષ્ટિકોણથી તે બધું જ તેમની સામે છે. બિલકુલ. આને સમજવા માટે એક નાનકડી કલ્પના કરો. માની લો કે તમે એક પર્વતની ટોચ પર ઊભા છો અને નીચેથી એક ટ્રેન પસાર થઈ રહી છે. તમે એક જ સમયે ટ્રેનનું એન્જિન, વચ્ચેના ડબ્બા અને છેલ્લો ગાર્ડનો ડબ્બો જોઈ શકો છો. હા, જોઈ શકું. પણ ટ્રેનની અંદર બેઠેલો મુસાફર ફક્ત પોતાની બારીની બહારનું દ્રશ્ય જ જોઈ શકે છે. આપણા માટે સમય એ ટ્રેન જેવો છે, જ્યારે ઈશ્વર પર્વતની ટોચ પર છે. તેઓ આખી યાત્રાને એક સાથે જુએ છે. ઓહ વાહ! એટલે પુસ્તકમાં લખેલું હોવાનો અર્થ પહેલેથી નક્કી કરેલું હોવાને બદલે પહેલેથી જોયેલું હોઈ શકે છે. આ સમજાવટથી થોડી સ્પષ્ટતા મળે છે. તો આ જે સર્વવ્યાપકતાની વાત છે, એ સ્ત્રોતો મુજબ કામ કેવી રીતે કરે છે? શું ઈશ્વર પોતે શાબ્દિક રીતે દરેક જગ્યાએ છે, કે પછી તેમના કોઈ પ્રતિનિધિ, જેમ કે દૂતો, આ કામ કરે છે? સારો પ્રશ્ન છે. કારણ કે સ્ત્રોતોમાં યહોવાનો આત્માનો ઉલ્લેખ છે અને તેની 2 અલગ-અલગ સમજૂતીઓ આપવામાં આવી છે. હા, અને આ એક રસપ્રદ ધર્મશાસ્ત્રીય મુદ્દો છે. એક વિચાર એ છે કે યહોવાનો આત્મા એ પવિત્ર આત્મા છે, જે પોતે ઈશ્વરનો જ એક ભાગ છે અને તેથી સર્વવ્યાપી છે. અને બીજો વિચાર ખાસ કરીને જૂના કરારના સંદર્ભમાં એ છે કે તે ઈશ્વરના દૂતોનો ઉલ્લેખ કરે છે, જેઓ ઈશ્વરની આંખો અને કાન તરીકે કામ કરે છે અને બ્રહ્માંડમાં દરેક જગ્યાએ તેમના આદેશોનું પાલન કરાવે છે. જૂના કરારમાં ઘણીવાર દૂતને મળવું એ ઈશ્વરને મળવા બરાબર ગણાતું હતું. પણ આ બંનેમાંથી કયો વિચાર સાચો છે? એનાથી મૂળભૂત વાતમાં કોઈ ફરક પડે છે? ના, અને એ જ સમજવા જેવી વાત છે. ભલે તે પવિત્ર આત્મા દ્વારા હોય કે દૂતો દ્વારા, મૂળભૂત સત્ય એ જ રહે છે. ઈશ્વરનું શાસન અને જ્ઞાન સર્વવ્યાપી છે. કોઈ તેમના શાસનથી બહાર નથી? બરાબર. કોઈ તેમના જ્ઞાનથી છુપાયેલું નથી. સ્ત્રોતોમાં ખૂબ સુંદર રીતે કહેવાયું છે કે અંધકાર પણ તેમનાથી કશું છુપાવી શકતો નથી. તેમના માટે રાત અને દિવસ બંને પ્રકાશમાન છે. ઠીક છે, તો હું અત્યાર સુધીની વાતને સમજવાનો પ્રયત્ન કરું. ઈશ્વર બધું જાણે છે કારણ કે તેઓ સમય અને અવકાશથી પરે છે અને બધું એક સાથે જોઈ શકે છે. પણ આ વાત માન્યા પછી એક બીજો સવાલ મનમાં આવે છે. જો ઈશ્વર કોઈ વ્યક્તિના મનમાં ચાલતા ખરાબ વિચારોને પહેલેથી જાણે છે, તો પછી શું? તો પછી આખી દુનિયા સામે તેના કર્મોનો હિસાબ લેવાની શી જરૂર? તેઓ સીધો જ ચુકાદો કેમ નથી આપી દેતા? આ એકદમ તાર્કિક પ્રશ્ન છે, અને સ્ત્રોતો આનો જે જવાબ આપે છે તે ઈશ્વરના ન્યાયના સ્વરૂપને ઉજાગર કરે છે. જવાબ છે કારણ કે ન્યાય ફક્ત ઈશ્વર માટે નથી, તે સમગ્ર સૃષ્ટિ માટે છે. એટલે ઈશ્વર જાણે છે, પણ બીજા જીવો એટલે કે મનુષ્યો અને દૂતો એકબીજાના મન વાંચી શકતા નથી. એક મિનિટ, આ થોડું સમજાવો. આનો અર્થ શું થયો? સ્ત્રોતો શૈતાનના બળવાનું ઉદાહરણ આપે છે. જો બીજા દૂતો શૈતાનના મનમાં રહેલા ઈર્ષ્યા અને બળવાના વિચારોને વાંચી શક્યા હોત, તો તેઓ ક્યારેય તેની છેતરપિંડીમાં આવ્યા ન હોત. અચ્છા, કારણ કે તેઓ માત્ર તેના કાર્યો જોઈ શકતા હતા? બરાબર. તેઓ ફક્ત તેના બાહ્ય કાર્યો અને શબ્દો જ જોઈ શકતા હતા. આ જ સિદ્ધાંત મનુષ્યોને પણ લાગુ પડે છે. આપણે કોઈના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકતા નથી. ઓહ, હવે સમજાયું. એટલે જ્યારે ઈશ્વર કોઈનો ન્યાય કરે છે, ત્યારે તે ચુકાદો ત્યાં હાજર રહેલા બીજા બધાને પણ યોગ્ય અને પારદર્શક લાગવો જોઈએ. બરાબર. અને એ ત્યારે જ શક્ય બને જ્યારે મનના ખરાબ ઈરાદાઓ કર્મો દ્વારા બધાની સામે પ્રગટ થાય. ખરેખર, જ્યારે કોઈનો ખરાબ વિચાર ખરાબ કર્મમાં પરિણમે છે, ત્યારે આખું બ્રહ્માંડ જોઈ શકે છે કે ચુકાદો શા માટે ન્યાયી છે. આ તો આપણી કોર્ટ સિસ્ટમ જેવું જ થયું. હા, કંઈક અંશે. કોર્ટમાં પણ માત્ર ખરાબ વિચાર માટે સજા નથી થતી. એ વિચાર જ્યારે કોઈ કૃત્યોમાં ફેરવાય અને તેના પુરાવા રજૂ થાય, ત્યારે જ કાયદો લાગુ પડે છે. ન્યાય થવો જ નહીં, પણ થતો દેખાવો પણ જોઈએ. બરાબર. ઈશ્વરનો ન્યાય પારદર્શક છે. સાચી વાત. આ તર્ક એ પણ સમજાવે છે કે ઈશ્વર શા માટે ઘણીવાર છુપાયેલા લાગે છે. સ્ત્રોત કહે છે કે તેમની પ્રત્યક્ષ અને સંપૂર્ણ હાજરી એવા જીવોનો નાશ કરી દેશે જેમની સ્વતંત્ર ઈચ્છા હજી પરિપક્વ નથી થઈ.
હા, આ તો એક વિરોધાભાસ જેવું લાગે છે. તેઓ સર્વવ્યાપી છે, છતાં તેઓ પોતાને ઢાંકી રાખે છે. હા, કારણ કે તે ઢાંકણ જ સ્વતંત્ર ઈચ્છાને શક્ય બનાવે છે. જો ઈશ્વરની સંપૂર્ણ શક્તિ અને પવિત્રતા દરેક ક્ષણે પ્રગટ હોત તો કોઈ પણ જીવ પાપ કરવાનું વિચારી પણ ન શકત. પસંદગીનો કોઈ અવકાશ જ ન રહેત. બિલકુલ. તેથી તેઓ એક પડદા પાછળ રહીને જીવોને તેમની પસંદગીઓ કરવા દે છે અને જ્યારે એ પસંદગીઓ કર્મોમાં પરિણમે છે ત્યારે તેના આધારે ન્યાય થાય છે, જેથી કોઈ એવું ન કહી શકે કે ઈશ્વર અન્યાયી કે પક્ષપાતી છે. આ બધી વાતો ખૂબ જ મોટી અને વૈશ્વિક સ્તરની છે. દૂતો, બ્રહ્માંડ, સાર્વત્રિક ન્યાય. પણ ચાલો આ ખ્યાલને હવે વ્યક્તિગત સ્તર પર લાવીએ. જો ઈશ્વર મારું ભવિષ્ય જાણે છે, તો મારા જીવન માટે એનો શું અર્થ થાય? સ્ત્રોતો આના માટે કેટલાક પ્રેરણાદાયક ઉદાહરણો આપે છે, જેમ કે યિર્મિયા અને યોહાન બાપ્ટિસ્ટ. હા, સ્ત્રોતો કહે છે કે ઈશ્વર તેમને ગર્ભમાં રચાયા તે પહેલાથી જ ઓળખતા હતા અને તેમને એક વિશેષ હેતુ માટે પસંદ કર્યા હતા. અચ્છા. યિર્મિયાને પ્રજાઓ માટે પ્રબોધક બનવા માટે અને યોહાનને ઈસુ માટે માર્ગ તૈયાર કરવા માટે. એટલે આ માત્ર જાણવા પૂરતું નથી, પણ એક હેતુ આપવા સાથે પણ જોડાયેલું છે. એવું કે હું તને ઓળખું છું અને તારા જીવન માટે મારી એક યોજના છે. બરાબર. આ વિચાર એ વાતને મજબૂત કરે છે કે આપણું અસ્તિત્વ કોઈ આકસ્મિક ઘટના નથી. ઈશ્વર પહેલેથી જ જાણતા હતા કે આ વ્યક્તિઓ શું પસંદ કરશે, કેવા સંજોગોનો સામનો કરશે અને અંતે કેવું જીવન જીવશે. તો તેમનું પૂર્વજ્ઞાન એમની યોજનાનો આધાર બને છે. હા, આ એક ભારે પણ સાથે સાથે ખૂબ જ દિલાસો આપનારો વિચાર હોઈ શકે છે કે આપણા જીવનનો કોઈ અર્થ અને હેતુ છે જે આપણા જન્મ પહેલાથી જ અસ્તિત્વમાં છે. અને સ્ત્રોત આ વિષયને ઈસુના ઉદાહરણ સાથે તેની પરાકાષ્ઠા પર લઈ જાય છે. શિષ્ય પિતર, જેણે પોતે ઈસુનો નકાર કર્યો હતો, તે અંતે ઈસુને કહે છે, શું કહે છે? પ્રભુ, તમે તો બધું જ જાણો છો. આ માત્ર એક ભાવનાત્મક નિવેદન નથી, પણ એક ઊંડી સમજણનું પ્રતીક છે. હા, અને સ્ત્રોત સમજાવે છે કે આ શા માટે સાચું છે. ઈસુ, જેમને શબ્દ તરીકે ઓળખાવ્યા છે, તે પોતે જ સૃષ્ટિના સર્જક અને તેને ટકાવી રાખનાર છે. તેથી તેઓ સૃષ્ટિની દરેક બાબતને જાણે છે. બરાબર. પણ અહીં એક સૂક્ષ્મ છતાં મહત્વપૂર્ણ વાત છે. જ્યારે ઈસુ પૃથ્વી પર મનુષ્ય તરીકે હતા ત્યારે તેઓ સમય અને અવકાશની મર્યાદામાં જીવ્યા. તેમ છતાં સ્ત્રોતો સૂચવે છે કે પવિત્ર આત્મા દ્વારા તેઓ બધું જાણતા હતા. એટલે કે ઈશ્વરના અમૂર્ત સર્વજ્ઞાનનો ખ્યાલ એક જીવંત ઐતિહાસિક વ્યક્તિત્વમાં મૂર્ત થયો. બરાબર. જેણે બ્રહ્માંડ બનાવ્યો, તે જ આપણા જેવી મર્યાદાઓમાં જીવવા આવ્યો. બરાબર. તે દર્શાવે છે કે જે સૃષ્ટિને ટકાવી રાખે છે તે જ સૃષ્ટિની અંદર મનુષ્ય બનીને આવ્યા અને આપણા જેવા જ અનુભવોમાંથી પસાર થયા. આ વાત ઈશ્વરના સર્વજ્ઞાનને એક ઠંડા ગાણિતિક ખ્યાલમાંથી એક અંગત અને સંબંધ આધારિત સત્યમાં ફેરવી નાખે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? જો આખા વિશ્લેષણનો સાર કાઢવો હોય તો મુખ્ય મુદ્દાઓ ક્યાં હશે? મને લાગે છે કે 3 મુખ્ય મુદ્દાઓ છે. પહેલું, સ્ત્રોતો મુજબ ઈશ્વરનું જ્ઞાન સંપૂર્ણ અને અમર્યાદ છે. તે આપણા સમય અને અવકાશના ખ્યાલોથી બંધાયેલું નથી. બીજું, આ સંપૂર્ણ જ્ઞાન એ સંપૂર્ણ ન્યાયનો પાયો છે. કારણ કે ઈશ્વર દરેક વિચાર, દરેક ઈરાદો અને દરેક પરિસ્થિતિ જાણે છે. તેથી જ તેમનો ચુકાદો પક્ષપાત વિનાનો હોઈ શકે છે. અને ત્રીજો મુદ્દો, જે મને લાગે છે કે સૌથી મહત્વનો છે, તે ન્યાયની પારદર્શિતા વિશે છે. બરાબર. કર્મોનું પ્રગટ થવું જરૂરી છે, જેથી આખું બ્રહ્માંડ ઈશ્વરના ન્યાયને જોઈ અને સમજી શકે અને તેમનામાં વિશ્વાસ જાળવી રાખે. બિલકુલ. આ ત્રણેય મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે અને ઈશ્વરના સર્વજ્ઞાનની એક વ્યાપક છબી રજૂ કરે છે. તે માત્ર શું જાણે છે તે નથી, પણ શા માટે જાણે છે અને તે જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પણ સમજાવે છે. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા આવીએ છીએ. આપણે જોયું કે સ્ત્રોતો ઈશ્વરના સર્વજ્ઞાનને કેવી રીતે સમજાવે છે, પણ પેલો મોટો વ્યક્તિગત પ્રશ્ન હજી પણ હવામાં લટકે છે. હા. આ બધું જાણ્યા પછી એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન એ રહે છે, એ જ્ઞાનની અંદર જ કામ કરે છે કે પછી તે એક ભ્રમ છે? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ આ સ્ત્રોતો આપણને જાતે શોધવા માટે છોડી દે છે.